મૃત્યુના 2 દિવસ પછી ગુજરાતના પ્રખ્યાત સંગીતકાર અને ગીતકાર મયુર નાડિયાના મૃત્યુનું સાચું કારણ આવ્યું સામે. સાથે રહીને આ કલાકારે જ તેના પર કર્યો હતો દગો. સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો. મિત્રો, કોણ હતા મયુર નાડિયા અને કેવી રીતે તેમને ગુજરાત સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો? સાથે અમે તમને એ પણ જણાવીશું કે કોણ હતા તેમના સૌથી મોટા દુશ્મન. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા ઓમ શાંતિ લખીને કમેન્ટ જરૂર કરજો, જેથી ભગવાન તેમની આત્માને શાંતિ આપે. મિત્રો, ગુજરાતના હવે ખૂબ જ ફેમસ થયેલા રોણા શેરમાં ચાર ચાર બંગડીવાળા જેવા ગીતો ક્યારેય નહીં મળે. નાનાથી માંડીને મોટા એમ બધાની લોકસીબે ચડેલા પ્રખ્યાત ગીતો લખનારા મ્યુઝિક કમ્પોઝર મયુર નાડિયાનું નાની વયે અવસાન થતાં સમગ્ર કલા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આટલી નાની ઉંમરે ગુજરાતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. મયુર નાડિયાના લખેલા ઘણા ગીતોએ ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવી હતી. જેમાં હાથમાં છે વિચકી, મારી આબરૂનો સવાલ, ચાર ચાર બંગડીવાળી ગાડી, રોણા શેરમાં, મા તારા આશીર્વાદ જેવા અઢળક ગીતોનો મ્યુઝિક ડાયરેક્ટ કરેલા હતા. મયુર નાડિયાના અવસાનનું કારણ તો જણાવાયું નથી, પરંતુ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે સાચું કારણ ગમે ત્યારે બહાર આવી શકે છે. મયુરના આકસ્મિક અવસાનથી પરિવાર સહિત ગુજરાતી સંગીત પરિવારોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરિવારની હાલત રડી રડીને પાગલ જેવી થઈ ગઈ છે. કોણ હતા મયુર નાડિયા? મિત્રો, ગુજરાત સંગીત જગતમાં એક એવું નામ જેની રચનાઓએ લાખો દિલ જીતી લીધા, એ છે મયુર નાડિયા. આજે આપણે તેમને યાદ કરીએ છીએ, તેમના સંગીત અને જીવનના યાત્રાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. મિત્રો, મયુર નાડિયાનો જન્મ 3 એપ્રિલના રોજ નવી મુંબઈમાં થયો હતો. તેમણે યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયામાંથી સંગીતની તાલીમ મેળવી અને વર્ષ 2012માં અમદાવાદમાં માય આઉન મ્યુઝિક સ્ટુડિયોની સ્થાપના કરી હતી. 2015માં મયુરે સંગીત નિર્દેશક તરીકેની કારકિર્દી શરૂ કરી. 2016માં કિંજલ દવેના અવાજમાં નવરાત્રિ ગીત રિલીઝ કર્યું, જે મયુરના સંગીત અને મનુ રબારીના શબ્દોથી સજ્જ હતું. વર્ષ 2019માં ગુજરાતી ફિલ્મ જીગર જાનમાં પણ તેમણે સંગીત આપ્યું હતું. મયુર નાડિયાના કેટલાક યાદગાર ગીતો. મિત્રો, હાથમાં છે વિચકી, મારી આબરૂનો સવાલ, ચાર ચાર બંગડીવાળી, રોણા શેરમાં અને મા તારા આશીર્વાદ વગેરે જેવા ઘણા બધા યાદગાર ગીતો ગુજરાતમાં આપેલા છે. દિવંગત મયુર નાડિયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય રહેતા હતા. ઇન્સ્ટાગ્રામ પર નજર નાખતા ગીતા રબારી, કિંજલ દવે સહિતના ખ્યાતમ કલાકારો સાથે તેમની તસવીરો જોવા મળી રહી છે. તસવીરો જોઈને કદાચ મનમાં પહેલો ખ્યાલ એ આવે છે કે કુદરત તારા ખજાને એવી રીતે શું ખોટો પડી કે આમ અચાનક એક મધ્યાહને તપી રહેલા સિતારાને અતમાવી દીધો. 14 એપ્રિલ 2025ના રોજ મયુર નાડિયાનું અવસાન થયું હતું. તેમના અવસાનના કારણ વિશે સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તેમના અવસાનથી ગુજરાત સંગીત જગતમાં ઊંડો શોક વ્યાપ્યો છે. મયુર નાડિયા હવે આપણા વચ્ચે રહ્યા નથી, પરંતુ તેમના સંગીત અને યાદગાર રચનાઓમાં તેઓ હંમેશા જીવંત રહેશે. ઓમ શાંતિ.